नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योति कन्नौजी। आइए रुक करते हैं खबर की ओर। अहमदाबाद के धोलका तालुका पुलिस स्टेशन में शिकायत दर्ज की गई। अहमदाबाद जिले के धोलका तालुका में 10 लाख से अधिक की चोरी हुई, जिसके आधार पर धोलका एलसीबी ने 3 आरोपियों को 10,45,000 के साथ गिरफ्तार कर लिया और इस मामले में आगे की जांच शुरू कर दी है। अमन पार्क सोसाइटी में चोरी की घटना को लेकर अहमदाबाद के धोलका तालुका पुलिस स्टेशन में शिकायत दर्ज की गई थी, जिसके बाद एलसीबी ने आरोपियों को गिरफ्तार करने के लिए कार्रवाई शुरू कर दी। गुप्त सूचना के आधार पर कार्रवाई करते हुए 3 संदिग्धों को 10,45,000 नकद के साथ गिरफ्तार किया। हारून खान, शरीफ खान पठान, तैयब अली, अकबर अली, रफीक आलम, शहर आलम पठान, तीनों आरोपियों को नकदी के साथ गिरफ्तार कर लिया गया और आगे की जांच की जा रही। एलसीबी अधिकारी विपुल कुमार पटेल द्वारा प्राप्त विशेष जानकारी के आधार पर पुलिस ने धोलका शहर में निगरानी स्थापित की, जिसके बाद तीनों लोगों को पुलिस ने पकड़ लिया और उनके पास से 10,10,000 रुपए और कुल 10,45,000 रुपए की नकदी जब्त की गई और आगे की पूछताछ की गई। ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક ચોરીનો બનાવ બન્યો હતો અને 26/5ના રોજ બપોરે 14:00 વાગે એક ધોળકા ટાઉનના રહેવાસી છે, એમના ઘરેથી ઘરનું લોક ખોલીને, ચાવી વડે લોક ખોલીને 10,10,000 જેવી રોકડ મત્તાની ચોરી કરવામાં આવેલી હતી, જેની તપાસ કરતા માનનીય આઈજીપી શ્રી તથા એસપી સાહેબના ગાઈડન્સ હેઠળ એલસીબીને ખૂબ મોટી સફળતા મળી છે અને તમામ 10 લાખની રોકડની રિકવરી સાથે 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। ખૂબ જ ટૂંક સમયમાં એલસીબીએ આ આરોપીઓને ઝડપી પાડ્યા છે। એની વિગત એવી હતી કે ધોળકા ટાઉનના જે રહેતા ફરિયાદી છે હારૂનભાઈ, એમના શહેર આલમ જે છે એમના ઈંટોના ભઠ્ઠાની કામગીરી ચાલે છે અને એમના ઘરે 10 લાખ રૂપિયા આવેલા હતા ઈંટોના વેચાણના કારણે અને એમના ઘરે પડેલા હતા એવું એમના ભાગીદાર અને એમના છોકરાને ખબર હતી અને એમના ઈંટોના ભઠ્ઠાના પૈસાની લેવડ દેવડનું કામ એમના ભાગીદાર હારૂનભાઈ અને એમનો છોકરો કરતા હતા અને એમણે અંદર તારીખ 24ના રોજ એવું નક્કી કરેલું કે આપણે આ પૈસા ચોરાઈ ગયા છે એવું બતાડીએ તો આપણા જે પૈસા લેવાવાળા વ્યક્તિઓ છે, જે મજૂરને પૈસા આપવાના છે અથવા તો જે મટીરિયલનો કોસ્ટ છે એના વેપારીઓને આપણે જે બિલ ભરવાના છે એ એમને ના આપવા પડે, તો એક ડમી ગરફોડ ચોરી બતાડી અને આ પૈસાને આપણે બીજી રીતે વાપરી લઈએ એના માટે એ લોકોએ કોન્સ્પિરસી કરી હતી અને એમાં એક જે એમનો ભાગીદાર છે હારૂન, એના સાળો છે તૈયબ અલી કરીને, એને એમણે હેલ્પમાં લીધેલો અને આ 3 જણાએ મળીને નક્કી કર્યા બાદ 26 તારીખે બપોરે એમને જે તૈયબ અલી છે, જે હારૂનનો સાળો છે, એને એવી સૂચના આપેલી કે ઘરની બહાર આ જગ્યાએ મકાનની તાળાની ચાવી મૂકેલી છે, ચાવી વડે લોક ખોલી અને અંદર જઈને આ જગ્યાએ પૈસા પડેલા છે એક થેલીમાં, તો એ તારે લઈ લેવાના, હું તને આ કામગીરી માટે થોડા પૈસા 2 દિવસ પછી આપીશ, તું મને આ પૈસા પાછળથી આપી દેજે અને સોસાયટીની બહાર તારી બાઇક મૂકીને ચાલતો સોસાયટીમાં જજે। એ રીતે તૈયબ અલી ત્યાં આવેલો હતો। એ ઘટના બની ત્યારે ફરિયાદીના પાડોશી પણ ત્યાં હાજર હતા અને એમણે પૂછ્યું પણ ખરું કે ભાઈ તમે કોણ છો અને કેમ ઘરમાં જાઓ છો, બંધ છે ઘર? તો એમણે ચાવી વડે ખોલ્યું હતું એટલે એમણે સીધું એવું જ કીધું કે હું ભઠ્ઠાની ફાઇલ લેવા જાઉં છું અને આરોપી આવું કોન્ફિડન્સથી કીધું એટલે પહેલાં બેને વધારે પૂછપરછ નહીં કરી અને એણે ચાવીથી જ લોક ખોલી જગ્યા બતાડેલી ત્યાંથી પૈસા લઈ અને સોસાયટીની બહાર પાર્ક કરેલા બુલેટ વડે તે બરોડા તરફના રસ્તે નીકળી ગયો હતો। આજે તૈયબ અલી છે ચિશ્તિયાનગર બરોડા ખાતેનો રહેવાસી છે અને એણે અગાઉ 1-2 મારામારીના કેસો એના વિરુદ્ધ બનેલા છે। એનો આટલો ગુનાહિત ઇતિહાસ છે। આની હેલ્પ લઈને ફરિયાદીના ભાગીદાર અને છોકરાએ જ આ ગરફોડ ચોરીની આખી કોન્સ્પિરસી કરી હતી અને એલસીબીએ ટૂંક જ સમયમાં આ કોન્સ્પિરસી પકડી પાડી છે, જેમાં લોકલ બાતમીદારો, CDRsની ડિટેલ્સ, CCTV ફૂટેજીસ અને બાઇકની જે નંબર પ્લેટની ડિટેલ્સ છે એ બધી ટેકનિકલ જે વિગતો છે એ ખૂબ કામમાં આવી છે અને ખૂબ જ ઝડપથી આ ટોટલ માલમત્તા પાછી મળેલ છે, જે અમદાવાદ ગ્રામ્ય પોલીસની એક ખૂબ મોટી સફળતા છે। अच्छा, खास तो मैडम मुझे शंका। इस खबर में बस इतना ही। बने रहे क्राइम 24 आवर्स के साथ।